નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર ટોસ્ટર નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ છે, તો આપણે એનો રિવ્યુ કરીશું। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને આની અંદર આપણે કાસ્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ છે, સાનિયા મલ્હોત્રા છે, અર્ચના પૂરન સિંહ છે, અભિષેક બેનર્જી, ફરહાન ખાન ને બહુ બધા સ્ટારકાસ્ટ જોવા મળે છે। સાથે સાથે આની અંદર આપણને પ્રતિક ગાંધીનો એક નાનો કેમિયો પણ જોવા મળે છે। તો ખાસ કરીને ચર્ચા કરીશું એની સ્ટોરી લાઈન વિશે। તો ખાસ કરીને આ જે ફિલ્મ છે એ નેટફ્લિક્સ ઉપર રિલીઝ કરવામાં આવી છે હિન્દીની અંદર। ખાસ કરીને આની અંદર જે ડિરેક્ટર છે વિવેક દસ ચૌધરી કરીને છે, જેમને આ ડિરેક્શન કરેલું છે। અને ખાસ કરીને આની અંદર આપણને રોમેન્ટિક અને કોમેડી અને ડ્રામા ફિલ્મ જોવા મળે છે। ખાસ કરીને આની અંદર જે એબ્સર્ડ ડાર્ક કોમેડી બતાવી છે ને, જે જબરદસ્ત જોવાની મજા આપે છે અને ક્વિકી પણ જોવા મળે છે। ખાસ કરીને આની સ્ટોરી એવી હોય છે કે વાર્તા એક અત્યંત કંજૂસ એવા કહેવાય ને કે માણસ રમાકાંતની છે, જે ખાસ કરીને રાજકુમાર રાવ હોય છે એની આસપાસ ફરે છે। તે લગ્નમાં એક મોંઘો ટોસ્ટર છે ને કોઈને ગિફ્ટમાં આપે છે ને પછી લગ્ન કેન્સલ થઈ જાય છે। હવે લગ્ન કેન્સલ થઈ જાય પછી એ છે ને એ ટોસ્ટર લેવા પાછો જાય છે અને એને પાછું મેળવવા માટે કઈ રીતે કે જગ્યાએ કેવો ફસાય છે ને એ જોવાની તમને જોરદાર મજા આપવાના છે। આની અંદર વાર્તાની અંદર થોડું કોમેડી જોવા મળે છે, થ્રિલિંગ મોમેન્ટ પણ જોવા મળે છે ને ખાસ કરીને આની અંદર મર્ડર છે, ચોરી છે, પોલીસ અને પાગલપનની શ્રેણી શરૂ થાય છે ને, જે અત્યંત જોવાલાયક મજા આપે છે। આની અંદર બધાની એક્ટિંગ છે ને જબરજસ્ત જોવા મળે છે। ખાસ કરીને આ નેટફ્લિક્સ ઉપર રિલીઝ કરવામાં આવી છે, તો ખાસ કરીને તમે સમજી શકો કે આ છે ને ફિલ્મ આપણે થિયેટરમાં ન જોઈ શકાય એવી છે। ખાસ કરીને આ થિયેટરમાં આવી હોત ને તો વધારે કમાલ ના કરે, પણ નેટફ્લિક્સ ની અંદર આવી છે તો નેટફ્લિક્સ નું કમાલ જ એવું હોય છે કે એની જે સ્ટોરી છે શરૂઆતથી એન્ડ સુધી આપણને બહુ બધી જગ્યાએ કહેવાય કે હસાવે છે, પણ બહુ બધી જગ્યાએ આપણને થ્રિલિંગ જે એડ કર્યું છે ને એ તમને જોવાની મજા આપવાના છે। આ ટાઈપની સ્ટોરી આપણે બહુ જ ઓછી જોયેલી છે। ખાસ કરીને આની અંદર મેન કાસ્ટ છે, જે ખાસ કરીને જોવા જઈએ તો રાજકુમાર રાવની એક્ટિંગ આપણને બહુ જ પસંદ આવી છે। સાથે સાથે અર્ચના પૂરન સિંહ ત્યાં જે આવે છે ને કમાલ કરી બતાવે છે અને ખાસ કરીને લગભગ આ પહેલી એમની ફિલ્મ છે અને અભિષેક બેનર્જી પણ ફ્રેન્ડલી રૂપની અંદર જોવા મળે છે ને જબરું એમનું પણ જોવા મળે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મની એક વખત જરૂર જોવા લાયક છે અને ખાસ કરીને ટાઈમપાસ મૂવી કહી શકાય એ ટાઈપની આ ફિલ્મ છે, જે પહેલો આપ તમને જોરદાર લાગે છે અને ખાસ કરીને ડાયલોગ છે અને તીખા મજાક જે બતાવ્યા છે જબરદસ્ત જોવાની મજા આપે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે। તમે જે જોઈ હોય તો કમેન્ટની અંદર કહેતા જજો કે તમને આ કેવી લાગી। બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।